નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ખાસ મહત્વની જાણકારી મળશે। આજે આપણે તળિયાના લેવલ લેવામાં 100% તમે આપણા ઉપર થંબનેલ ઉપર જ મારું છે 1000%ની ગેરંટી છે। લેવલ લેતા તમને આવડી જશે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। ખાસ આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ દરેક સોશિયલ મીડિયા ઉપર શેર કરજો, એટલે આપણા દરેક રત્ન કલાકારને જાણકારી ખાસ ઉપયોગમાં આવે। આ વિડીયોની અંદર હું તમને ઝાડ પ્રોસેસ દેખાડી દઈશ। લેવલનું જે પણ કાંઈ આવતું હોય એ વસ્તુની તમને પૂરેપૂરી જાણકારી આપી। કોઈ પણ વસ્તુ આ વિડીયોની અંદર બાકી નહીં રહે। વિડીયો થોડોક મોટો થાય, કેમ કે તમારે અગર ફ્રી ટાઈમ હોય તો જ વિડીયો જોઈજો। અને આપણા વિડીયોની અંદર ખાસ સમજવાનું દોસ્તો આવે, એટલું જે દેખાડવાનું આવે એટલું જ હું બોલું છું, જે સમજાવું છું તમને એ ખાસ સમજજો, એટલે તમને 101% લેવલ લેતા આવડી જાય એ વસ્તુની હું તમને ગેરંટી આપું છું। ને આજીવન તમે લેવલમાં હેરાન નહીં થવું જોઈએ। લેવલની અંદર આપણા ગુજરાતના દરેક રત્ન કલાકારને હેરાનગતિ થાય છે। દરેક રત્ન કલાકારને એવું બને છે, હોય 95% રત્ન કલાકારને આપણે તળિયાના કારીગરને ડાસો આવતો એની હિસાબે હીરા ઓછા બને છે। એને અઠવાડિયે 15 દિવસે આવું બને છે કે ડાસા આવવા મળે ને હીરાનો પ્રોડક્શન ઘટી જાય, ઓછા હીરા બને। એ હેતુથી આજે આપણે પૂરેપૂરો પ્રોસેસ બધા ડાસા બધી કઈ જગ્યા ઉપરથી કઈ રીતે લેવલ લેવાનું, પ્લસ આપણે જો તમને સમજાઈ શકે એ હેતુથી આપણે બે અલગ અલગ કલર રાખ્યા છે। આ બે આપણે અલગ અલગ, એક પીળો ને એક દૂધિયા, બે કલર આપણે અલગ અલગ રાખ્યા। એનું કારણ શું છે કે તમને હું વિગતવાર સમજાવી શકું। હું તમને પૂરેપૂરી ડિટેલ આપીશ કે કયો, તમે ખાલી વિડીયો પૂરેપૂરો જોઈજો એટલે આખી તમને ડિટેલ મળી જશે કે લેવલ કેમ લેવાય। એટલે આજીવન તમે હેરાન નહીં થાવ। વિડીયો ખાલી પૂરો જોઈજો ને જરા કઈ વિડીયોને કટ ન કરતા, પૂરેપૂરો 1 સેકન્ડ આમાંથી જવા ન દેતા। એટલે પૂરેપૂરો એવું લાગે તો 2 વખત વિડીયો જોઈ લેજો, એટલે તમને પૂરેપૂરી જાણકારી મળી જાય। ને આની અંદર હું તમને ક્રોસ ડાસા, સાઈડ ડાસા, ધારના, ટીકના બધા વસ્તુનો હું લેવલ આ વિડીયોની અંદર પૂરેપૂરો દેખાડવાનો છું। અને પ્લસ ચિત્રમાં હું દેખાડીશ કે કયો ડાસો ક્યાંથી લેવલ લેવાનું। પહેલી, બીજી, 2 સાઈડનું લેવલ કમ્પ્લીટ જ આવી જાય ને કારે હેરાન નહીં થાય। જો આપણે તમે જોઈ શકો છો હરાણી શરૂ છે, લાઈ જ દેખાડવાનું છે, લાઈ લેવલ લઈને તમને દેખાડવાનું છે। વિગતવાર તમને લેવલ પરફેક્ટ લેતા શીખવાડી દેવાનું છે। એટલે વિડીયો પૂરેપૂરો જોઈજો ને ખાસ શેર કરજો અને વિડીયો ખાસ લાઈક મારજો। આપણે ઘણી મહેનત કરીને વિડીયો બનાવી છે, લાઈકમાં કોઈ જાતના પૈસા મળતા નથી, એવું કઈ નથી તમે લાઈક મારો એટલે મને પૈસા મળી જાય એવું કોઈ વસ્તુ નથી। ખાલી આનંદ થાય કે તમે સપોર્ટ આપ્યો મને, લાઈક કરશો એ સપોર્ટ છે તમારો, એટલે ખાસ વિડીયોને લાઈક કરીએ। અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલા આપણે હું વસ્તુ લીધું એ વસ્તુની તમને હું જાણકારી આપી દઉં। આ આપણે લેવલ પટ્ટી છે। આ લેવલ પટ્ટી તો મારા ઘણા વર્ષો પહેલાની છે, અત્યારે હાલના રનિંગ લેવલ પટ્ટી નથી, જયારે 17-18 વર્ષ પહેલાની આ લેવલ પટ્ટી છે, બહુ જૂનવાણી છે લેવલ પટ્ટી। પહેલો આપણે એક લેવલ પટ્ટી લેવાની છે, બરોબર। લેવલ પટ્ટી આપણે લેવલ નથી લેવાનું, લેવલ પટ્ટી ખાલી આપણે અમુક ટકા લેવલ સેટિંગ થઈ જાય, લેવલ લેવામાં ઈઝી પડે, લેવલ લેવામાં આપણે ઓછો સમય લાગે। લેવલ પટ્ટીથી થોડું ઘણું લેવલ લ્યો એટલે આમાં 30 થી 40% તમને સપોર્ટ મળે લેવલ લેવામાં। એટલે આપણે પહેલા શરૂઆત લેવલ પટ્ટીથી થોડુંક આપણે લેવલ લેશું, પછી બાકીનું બધું આપણે અંગૂરના પાયાથી ને પ્લેટથી જ લેવાનું છે, બરોબર। ને પછી આપણે એક આ પાનું લીધું છે, બરોબર। આ આપણે અંગૂરના પાયા ખોલવા માટે એક આ એલંકી પાનું લીધું છે, પ્લેટ ને બોલ આપણે ઊંચા નીચે ચડાવવા માટે, બરોબર। એટલું વસ્તુ આપણે લીધું છે। ના આપણે એક ચિત્ર તમને બનાવીને બતાવું છું। આ ચિત્રની અંદર આપણે એ રીતે વિગત આપવાની છે, કેમ કે ચોરસ મેં દોર્યું છે એમાં તમારે વિગત કઈ રીતની આપવાની છે। આ છે ટીક, બરોબર, આ ધાર છે, આ સાઈડ ડાસો, બરોબર, આ બે બાજુ સાઈડ ડાસો, આ ક્રોસ ડાસો, આ ક્રોસ ડાસો। આ ડાસાની અંદર ઘણાને હેરાનગતિ થાય કે આનું કઈ રીતે કરવું પડે, એ વસ્તુની જાણકારી આપી। ચારે જગ્યાનો ક્રોસ ડાસો, બરોબર, એ વસ્તુની પૂરી તમને વિગતવાર જાણકારી મળી જાય, એટલે વિડીયો પૂરેપૂરો જોઈજો। આ આપણે કાટનો 4P નો હીરો લીધો છે, બરોબર। આ રીતે આપણે કમ્પ્લીટ હીરો ચડાવી દીધો, બરોબર। હવે આપણે પેલા લેવલ પટ્ટીથી પેલા ચેક કરશું કેટલું લેવલ છે, હું
ઓલી થાય છે. પ્લેટ આપણે થોડીક નીચી છે એટલે આપણે થોડીક પ્લેટને ઊંચી લઈ લેવું. આ પ્લેટ આપણે થોડીક ઊંચી લેવી પડશે કેમ કે પ્લેટ હાવ નીચે આવેલી છે. પ્લેટને નીચેથી ખોલી નાખેલી છે આપણે હાવ કમ્પ્લેટ. પ્લેટ હાવ નીચી સાઈઝ છે એટલે આપણે પેલા કમ્પ્લેટ પ્લેટ લે ફરેનારે આપણે બરોબર રાઈટ કરી નાખીએ એટલે લેવલ લેવામાં આપણે હાવ ઈઝી પડશે. બરોબર, પેલા આપણે એસ્ટિમેટ મુજબ જ લઈએ છીએ ઊંચી, પછી આપણે આગળ લેવલ પટ્ટીથી માપ કરીશું કેટલી પ્લેટ ઊંચી આવી છે. બરોબર, થોડીક આપણે જાજી ઉપર આવી ગઈ છે પ્લેટ એટલે થોડીક હવે નીચે લેવી પડશે. આપણે કમ્પ્લેટ આગળ તમને લેવલ લઈને આગળ દેખાડીશ. પછી આપણે હીરાથી લેવલ લેવાનું છે. પેલા આપણે ખાલી પ્લેટથી લઈ લઈએ, ઓલા લેવલ પટ્ટીથી આપણે લઈએ. બરોબર, હવે આ રાઈટ આવી ગયું છે. બરોબર, આ જે વચમાં જે પારો દેખાડે છે ને, આ પારો આપણે એ પારો વસો વચાવી જવો જોઈએ. બરોબર, મેન વસ્તુ શું છે એટલે લેવલ આપણે જે હરેણનું જે સંતુલન છે ને, આપણે એક આ રીતે સંતુલન જે હરેણનું આ પ્લેટનું, એ પ્લેટ આમ નો રહે, આ ત્રાહી આ રીતે આમ એક બાજુ ત્રાહી નો રહે, એ આપણે અહીંથી લેવલ પટ્ટીથી આપણે સંતુલન એકરખું કર્યું છે. બરોબર, અને આ સંતુલન આપણે હરેણ અને પ્લેટ એ બે એકરખી સાઈઝમાં એકરખી જ રહેશે. આમ સીધે સીધી એકરખી લેવલિંગમાં આમ આમ ત્રાહી નો થાય આમ કે આમ. બરોબર, એ આપણે એક સરખી રાઈટ આપણે અત્યારે બે પરફેક્ટ લેવલ લઈ લીધેલું છે. બે સાઈડ નું ને હરેણ નું આપણે અત્યારે આ બધું કમ્પ્લીટ છે. હવે આમાં કોઈ જાતનો કઈ મિસ્ટેક છે નહીં. આપણે એક દોરાવા ખાલી નીચે ઉતારી નાખીએ છીએ આને, કેમ કે ઊંચી સાઈઝ આવી ગઈ છે ને. ને એવું નથી કે લેવલમાં આપણે પ્લેટ ઊંચી આવે ને હરેણ નીચે આવે, લેવલ નો આવે. ના ના, એવું નથી, આવી જ જાય છે. ઘણી વખત એવું બની જાય છે લેવલ ની અંદર કે પ્લેટ જરાક ઊંચી આવે હરેણ થી. એમાં શું છે, હરેણ ઘંટીનું સેટિંગ પૂરું ન હોય. ઘંટીનું જે સેટિંગ હોય ને એ ઘંટી નીચેથી જાય, જે તળિયાનું જે પુલું છે ને આપણે જે જગ્યા, એ આમ 83 જગ્યામાં ઘંટી મેકાણી હોય. ઘણી વખત શું છે, એક બાજુ આમ 93 ભાગ હોય, નીચે જે લાદીનો ભાગ છે એ 300 હોય એટલે ઘંટી 83 રહે. એની હિસાબે એવું સેટિંગ એવી રીતે આવી શકે છે. પણ બાકી હીરામાં કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી. હીરા તો પરફેક્ટ જ બને છે. એવું બને છે ઘણાનો આપણે પ્રશ્ન આવે છે કે અમારે પ્લેટ હરેણથી ઊંચી રહી જાય, ઊંચી રહે છે પણ બરોબર જ હીરા બને છે, લેવલ આવી જાય છે. એવું છે ટૂંકમાં સેટિંગ હીરાનું અને હરેણનું એ બે પરફેક્ટ જ સેટિંગ થઈ જાય છે, એવું રીતે બની શકે છે. હવે આપણે કટોરાથી લેવલ લેવાની શરૂઆત કરીશું. બરોબર, હવે પહેલા આપણે શરૂઆત પહેલા આપણે ચડતો ભારની કરવાની છે. ગમે લેવલની શરૂઆત ચડતા ભારથી થાય ને. આ આપણે 8 પેલ કાપી સાલ છે, જે આપણે 8 પેલ કાપી છે તળિયામાં પેલા એ સાલ છે. બરોબર, ને એનું લેવલ આપણે પ્લેટ થી લેવાનું છે. બરોબર, ખાસ યાદ રાખજો, એનું લેવલ આપણે પ્લેટ થી લેવાનું છે. આ મિસ્ટેક તમારથી જે પ્લેટ થી લેવલ લેવાનું છે એ તમે અંગૂર થી લઈ લો તો તમારે કોઈ લેવલ આવે નહીં. એટલે મેન વસ્તુ પોઈન્ટ આ છે કે જે 8 પેલ કાપી, પહેલી સાલ 8 પેલ જે કાપી છે એનું લેવલ આપણે પ્લેટ થી લેવાનું છે. એનું આપણે પેલા સેટિંગ કરીશું. બરોબર, કમ્પ્લેટ હીરો શરૂ થવો જ જોવે. હીરો શરૂ થાય ને પરફેક્ટ તો જ લેવલ લેવાની મજા આવે ને. પરફેક્ટ લેવલ તો જ આવે, નકર લેવલ આવે નહીં. હું તમને પરફેક્ટ એટલે એમાં કઈ ઘટે જ નહીં એવું જ લેવલ લાગે શીખવાડે છે. આમાં કોઈ જાતની હીરો શરૂ કરીને કદાચ થોડોક વિડીયો તમારે લાંબો થઈ જાય પણ જાણકારી તમને પૂરેપૂરી સચોટ મળશે. એમાં કઈ ઘટે જ નહીં જાણકારીમાં. તમને એમ લાગે કે બરોબર છે તો વિડીયોને ખાસ લાઈક કરજો. આ આપણે શરૂ થઈ ગયું છે. બરોબર, અને પહેલું મહત્વની વાત શું છે કે ચડતો ભાર અને ઉતરતો ભાર બેયમાં હીરો હાલવો જ જોવે. મેન લેવલ નું કારણ એ છે. લેવલ તો કદાચ શું છે હીરો હાલતો નહીં તો લઈ શકાય, પણ એ બધું રાજી થવા જેવી વાત છે. 100% તમને લેવલ આવે ને. એનું કારણ શું છે, બળી ગયેલા પહેલથી આપણે લેવલ લઈએ ને એ લેવલ જે પરફેક્ટ હાલેલો હીરો હોય ને એમાં જે લઈએ ને એવું લેવલ નો આવે. તમારે 800 એવો 99% આવે. ઘણા આપણે લેવલ લઈ લે કે આપણે 5-10 મિનિટની અંદર લેવલ લઈ લે તરત જ તે આપણે કે એટલે લેવલ તરત લઈ લે. એનું કારણ શું છે, બળી ગયેલો તરફુણી લેવલ લઈ લે. પણ એની અંદર
100% લેવલ આવે નહીં, 95% જ આવે, 5% તમારે આસો એવો ડાસો આવે તે. એટલે લેવલ લેતી વખતે ઉતરતો અને ચડતો ભાર બેયમાં હીરો હાલવો જ જોવે. બેયમાં હીરો હાલશે એટલે 101% ગેરંટી લેવલ પરફેક્ટ લેવા છે. ને એનથી એવું લાગે તો આપણો ખાસા એક આપણે ચિત્ર પર આપણે રમેશભાઈ આપણને ઘણા દોરીને મેકલ્યા છે, કઈ કઈ રીતે લેવલ લેવાનું. જેને કઈ એમાં મિસ્ટેક લાગે લેવલ લેવામાં હેરાનગતિ થતી હોય એને હું ખાસ ચિત્ર મેકલાવીશ. ચિત્ર તમને સ્ક્રીન ઉપર હું તમને ખાસ દેખાડતો જાય છે. એ ચિત્ર તમે જોજો. જે વસ્તુની તમને જાણકારી ઓલું થતું હોય એ વસ્તુ મને વોટ્સઅપ ઉપર ખાસ મને લખીને મેકલજો કે આ વસ્તુ મેં અટવાવી છે, આમાં બરોબર અમારથી લેવલ નથી આવતું. એનો આપણે રમેશભાઈ આપણે ફોટા બનાવીને મેકલ્યા છે કે કઈ રીતે ક્યાં પાયા ચડાવવાના, એને વિગતવાર જ આ રીતે કલર કરીને આપણે અંગૂર મેકલ્યા છે. ને આ જે અત્યારે જે કઈ આપણે હું લેવલ લેતા શીખવાડું છું એનો સપોર્ટ આપણો ખાસ રમેશભાઈ નો છે કે આ રીતે તમે શીખવાડો તો રત્ન કલાકાર ભાઈઓને વધુ અનુકૂળ આવશે. એ હેતુથી આપણે આ લેવલનો વિડીયો બનાવવાનું નક્કી કર્યું, બરોબર ને. તમને જ્યાં મુશ્કેલી પડે ત્યાં મને કહેજો, વોટ્સઅપ ઉપર હું તમને ચિત્ર પણ દોરીને મેકલી દઈશ કે આ રીતે આ પાયો ચડાવવાનો, આ પાયો ચડાવવાનો, એનું ચિત્ર તમારા આગળ આવી જાય એટલે તમારે હાવ ઈઝી પડશે, બરોબર ને. પ્લસ તમે વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એટલે તમારે મને વોટ્સઅપ ઉપર કહેવાની કમેન્ટ કરવાની જરૂર પડશે જ નહીં. હવે આપણે ઉતરતો ભાર જોઈશું. હવે ઉતરતો ભાર આપણે જયારે કરીએ ને ત્યારે આપણે આની પ્લેટ ઉપર ઓઇલ નથી જરાક હતી, એટલે આપણે જરાક ઓઇલ નો ભાગ અહીં શું છે કે પહેલ જરાક તમારે આમ આંધળું કરી નાખવાનું છે. ઓઇલ નો ભાગ જરાક આમ તો કાળી મસ મૂકી દો ને એટલે તમારે ડાસો આવે ને દેખાય કે ડાસો આપણે ક્યાંથી આવ્યો છે. હવે આપણે ઉતરતો ભાર કર્યો, બરોબર આ રીતે. બે સાલે બરોબર રાઈટે હીરો હાલે છે. ઉતરતા ભારે હાલે છે, ચડતા ભારે હાલે છે. બે ભારનું આપણે પેલા નિરીક્ષણ કરીશું, ડાસો કેટલો આવે છે એનું. એવું લાગે ને તો બે વખત તમારે ઓઇલ નાખીને બે ભાર પાછા કરી દેવાના એટલે તમને આખું એસ્ટિમેટ પરફેક્ટ આવી જાય. આપણે ઉતાવળ નથી કરવાની લેવલ લેવામાં. ટૂંકમાં શું છે યાદી રાખવાનું છે તમારે કે ચડતા ભારે આપણે પેલા લાગ્યું પછી આપણે આ રીતે ઓઇલ વાળો આ રીતે ભાગ કરી નાખ્યો, બરોબર. હવે ઉતરતો ભાર કર્યો, બરોબર. એટલે જો લેવલ પરફેક્ટ હશે તો ડાસો નહીં આવે. લેવલ ઉતરતા ચડતા બે ભાગનું પરફેક્ટ હશે તો ડાસો ઠામુકો નહીં આવે ને કે ડાસો તમારે કા ધાર નો આવશે કા ટીક નો આવશે. બે જ ડાસો આવી શકે આમાં. હું તમને ચોક્કસ કહી શકું છું કા ટીક માંથી આવશે ને કા ધાર માંથી આવશે. બે માંથી એક ડાસો આવી શકે છે આ વસ્તુમાં લેવલ ન હોય તો, બરોબર. હવે હવે આપણે આમાં ટીક નો ડાસો આવે છે, બરોબર. તમે સમજી લો, હું તમને સાચી વિગત સમજાવું છું. હવે આ ટીક નો ડાસો આવે છે, આપણે ચડતા ભારે ટીક માંથી ડાસો આવે. ચડતો ભાર છે ત્યારે આ ટીક માંથી ડાસો આવે છે. હવે આ રીતે ડાસો આવ્યો, બરોબર. આ રીતે આને હું તમને એક આની વિગત આપી દઉં. આજે આપણે આ કટોરો પકડવાનો હાથ છે, આપણે આ રીતે આપણે કટોરો પકડી, બરોબર. આ હથેળીનો ભાગ જે છે હથેળીનો ભાગ એ આપણા પીળા નિશાન ઉપર રહે હંમેશા, તમે યાદ રાખજો. એટલે તમારે શું છે તમારી જે ઘંટી ઉપર તમે કામે બેહો છો ત્યાં તમને આખું એસ્ટિમેટ આવી જાય. આટલું આ કલર કરવાનો અર્થ શું છે કે તમને એસ્ટિમેટ સમજાઈ જાય. કેમ કે વિડીયો ની અંદર તમને અલગ દેખાતું હોય ને એટલે આખી વિગતવાર હાટું ને મેં આખી ડિટેલ આપી છે. હવે આ હથેળીનો ભાગ છે ને એ આપણે પીળા નિશાન ઉપર આપણો ભાગ આ રીતે રહેશે, બરોબર. અને આ જે દૂજા ભાગ છે એ જગ્યા પર આપણો અંગૂઠાનો ભાગ રહેશે. આપણે જો આ રીતે અંગૂઠો આપણે આ ભાગમાં આવે છે. આપણે આ રીતે કટોરો પકડ્યો એટલે તમારે યાદ રાખવાનું કે હથેળીનો ભાગ છે એ પીળો ભાગ છે ને દૂજા ભાગ છે અંગૂઠાનો ભાગ છે, બરોબર. ને જે અંગૂઠાનો ભાગ છે એ ધાર છે, આ ધારનો ભાગ છે, અંગૂઠાનો ભાગ છે એ ધારનો ભાગ છે, બરોબર. ને આ ભાગ હથેળીનો જે છે એ ટીકનો ભાગ છે. મેન વસ્તુ યાદ રાખજો, આ મેન પોઈન્ટ છે આખું લેવલનું. એટલે યાદ રાખજો, તમે વિડીયોમાં ખાલી એટલું જોઈ લેવો ને એટલે તમને ઘણું ખરું સમજાઈ જાય. હેતુથી ભલે વિડીયો લાંબો થાય પણ તમને માહિતી 101% કોઈ જાતની બાકી જ નથી. મેં કોઈના વિડીયો ની અંદર 100% તમને બધી જાણકારી આપવાની, એટલે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. મેં તમને જે ડિટેલ આપી છે એ યાદ રાખજો પેલો, બરોબર. હવે આપણે ટીક માંથી ડાસો આવે છે, બરોબર. આ જ રીતે ચડતો ભારમાં ટીક ની ઉપરથી ડાસો આવે છે, બરોબર. હવે ટીક ની ઉપરથી ડાસો આવે ટીક ની ઉપર એટલે તમારે એક વખત યાદ રાખી લેવાનો. હવે જો આ પાયો છે આ દૂજા પાયો, બરોબર. એ આપણે પાયેથી નથી લેવાનો અત્યારે આપણે પ્લેટ થી લેવાનું છે. ખાલી હું તમને શીખવાડવા હાટું પાયાનો ભાગ કહું છું, ખાલી માહિતી આપવા માટે. અત્યારે આપણે પ્લેટ થી જ આ લેવલ લેવાનું છે. આમાં આપણે કોઈ પાયો યુઝ કરવાનો નથી, ખાલી હું તમને જાણકારી
હવે આ ભાગ જે છે દૂધિયા ભાગ છે બરોબર, એ નીચો જવો જોઈએ. જો ઉપર જાય આમ ઊંચો ભાગ જાય, આ રીતે આમ ઊંચો ભાગ જાય તો તમે આ ટીકમાંથી વધુ ડાસો આવે બરોબર, એટલે એ ભાગ નીચો જવો જોઈએ. એટલે આપણે જે પ્લેટનો આગળનો બોલ છે એ તમારે થોડોક આ રીતે ઉતારવાનો છે. હવે પહેલા તમારે જરાક એક આટાવા આ રીતે ઉતારવાનું છે બરોબર. એક દોરાવા ખાલી આપણે પ્લેટનો ભાગ ઉતાર્યો એટલે પ્લેટ આપણી નીચી ગઈ. એક દોરાવા પ્લેટ નીચી ગઈ એટલે આ ભાગ નીચો આવ્યો, એટલે આપણે ખાસ ઈ જોઈ જવાનું છે. હવે આ ડાસો છે ને આસો પડી છે, ખાવ નહીં જાય, કેમ કે ડાસા ઉપર નક્કી થાય. જાડો ડાસો આવતો હોય ફૂલ આમ દળ વાળો તો તમારે પ્લેટ વધુ ઉતારવી પડે, દોઢ બે આટાઓ ઉતારવી પડે. અને આસો એવો આવતો હોય તો એક આટાઓ ઉતારીને જોઈ જવાનું. બને ત્યાં સુધી હંમેશા પહેલા વખતે લેવલ લેતા હોય તારે જરા લેવલ લેવાનું છે, ભલે આપણે અડધી કલાક લેવલ લેતા થાય. આપણે અગર બપોરે જમવાનો ટાઈમ ફ્રી ટાઈમમાં આવો ને તારે જ લેવલ લેતા શીખવાનું, એટલે તમારે ટાઈમ ન બગડે ને તમારે હીરામાં જે કામ થતું હોય કામ થઈ રહે ને તમારો ખોટો ટાઈમ ન બગડે. સાઈડમાં તમે શીખી જાઓ બરોબર. હવે આપણે એક દોરાવા આપણે એક આટાવા આપણે પ્લેટ આપણે નીચી લીધી બરોબર. ડાસો આવે છે પણ આસો આવે છે, કેમ કે અમે કીધું છે ડાસો આપણે જે આવ્યો છે જાડો ડાસો આવ્યો છે, એટલે એક આટાવા પાયો આપણે ઓલા પ્લેટ નીચી ગઈ પણ એમાં અસર ન પડે, કેમ કે હાવ ડાસો ન જઈ શકે. હવે આપણે જરાક એક દોરાવા આપણે પ્લેટ નીચી લેવું બરોબર. હવે આપણે નીચી લીધી પાછી. હવે આ ડાસો આપણે આસો હજી જરા ગમતો છે મન ફેર, હજી એક દોરાવા આપણે ખાલી ફેરફાર કરીશું. હવે આમાં આપણે હાવ સામાન્ય ડાસો આવે છે કહેવાનો, ખાલી હાવ દોરાવા ખાલી આસો એવો એક ખાલી વાળ જેટલી ખામી છે એ આપણે કમ્પ્લીટ કરી નાખી દો. ને હવે છે ને આપણે આ ભાર પેલો ચડતો ભાર આપણે કમ્પ્લીટ જોઈ લેવું બરોબર. ચડતો ભાર આપણે કમ્પ્લીટ જોઈ લઈએ. હવે આમાં આપણે ડાસો નથી આવતો બરોબર. હવે પછી આપણે આ રીતે ઓઇલ વાળો ભાગ કરવાનો છે બરોબર. હવે આપણે ઉતરતો ભાર કરીએ બરોબર. આ ઉતરતો ભાર કર્યો. હવે આપણે પેલા હું ટીકમાંથી ડાસો આવતો હતો એ પ્રશ્ન આપણે હલ કરવાનો છે, એટલે આપણે ફરીથી આપણે ઉતરતો ભાર કર્યો બરોબર. ઉતરતા ભારમાં પહેલા આપણે પાછો આખું થઈ જવા દીધું કમ્પ્લીટ બરોબર. હવે પછી આ રીતે પાછો ઓઇલ વાળો ભાગ કરવાનો છે. હવે આ મેં તમને મેન પોઈન્ટ છે, તમે સમજ્યા? તો મેં પેલા ટીકનો ડાસો જે આવતો હતો એ પ્લેટ નીચી જરાક ઉતારીને ટીકનો ડાસો કાઢ્યો, પછી ભાર આપણે ઉતરતો કર્યો બરોબર. ઉતરતો ભાર કરીને આપણે પહેલ પાછો આખું કરી નાખ્યું કમ્પ્લીટ, આખું પહેલ કરી નાખ્યું. હવે પાછો આપણે આખું પહેલ થઈ ગયું એટલે ઓઇલ વાળો ભાગ આપણે પાછો કરીને પહેલ છે આંધળો કરી નાખ્યું. હવે આપણે ટીકમાંથી તો ડાસો આવે તો આપણે જે પ્લેટનો કાંઈ ફેરફાર કરવું પડશે, પણ 99% હું તમને કહું ડાસો ન આવે, કેમ કે આપણે એ ડાસો પેલા કાઢી નાખ્યો છે. હવે આવો જ ન જોવે. હવે એ ડાસો આવશે ને પરફેક્ટ પહેલ આખું જ પહેલ થાય. હવે જે પહેલી વખતે આપણે જે ડાસો આવ્યો છે ને આપણે પ્લેટ નીચી કરી વહી ગયો, હવે હું આપણા પહેલા આપણે આંધળું કરી નાખ્યું છે ને હવે હું અડાડી એની અંદર ડાસો જરાકે નહીં આવે. એ આપણે ટીકનો જે ડાસો છે એ વયો જાય. આ પ્લેટનો ભાગ આગળ હશે આપણે ફેરફાર કર્યો ને હવે એની અંદર જો આ ટીકનો ડાસો આવ્યો છે બરોબર. ટીકનો ડાસો આવ્યો હોય એની ઉપર હજી તમને એક મેન પોઈન્ટ આખો દેખાડો. આપણે એક ચેક કરી દઈએ પેલા. આમાં ડાસો નથી આવતો ને એક આપણે ચેક કરી દઈએ, પછી તમને જે તમારી જે મૂંઝવણ થતી હોય એ વસ્તુને આપણે તમને હું જાણકારી આપી દઉં. કેમ કે મને પાક્કી ખબર હોય, 100% ખબર હોય કારીગર ક્યાં હેરાન થાય છે, એ વસ્તુની તમને પૂરેપૂરી હું અંદર ડિટેલ આપી દઈશ. મને ખબર જ હોય કઈ બાજુથી ડાસો આવે, હું જોઈને ત્યાં કહી દઉં કે ભાઈ આ ડાસો આ બાજુ થયો, આ બાજુ આ ડાસો જ આવે, એમ પૂરેપૂરી તમને બધી ડિટેલ જ દેવાનો છો વિડીયોની અંદર હું. હવે આ લેવલ આપણે પરફેક્ટ જ થઈ ગયું છે બરોબર. ચડતા ભારે ટીકનો ડાસો આવતો હતો એનું આપણે પરફેક્ટ કર્યું બરોબર. હવે ટીકનો ડાસો આપણે પરફેક્ટ ડાસાનું મેં તમને લેવલ જે દેખાડ્યું છે બરોબર, પરફેક્ટ ડાસો. હવે ઘણી વખત એવું નથી કે આ સીધો આ રીતે આ ડાસો આવે છે બરોબર. હવે આપણે આ રીતે સીધો ટીક થી ધારી હેઠે જતો એ તો સીધો ડાસો છે બરોબર. ઘણી વખત આમ ત્રાહો ડાસો, આ ત્રાહો છે. હવે ત્રાહો ડાસો આવતો હોય બરોબર. હવે ત્રાહો ડાસો આવે છે, એવું કઈ નથી કે સીધો ટીક ને ધાર નો જ આવે, થોડોક ત્રાહો ડાસો આવી શકે છે. હવે ત્રાહો ડાસો આવતો હોય ને એનું તમારે શું કરવાનું છે એ વસ્તુની હું તમને જાણકારી આપું બરોબર. આ મેન વસ્તુ છે. આ વસ્તુ ઘણી વખત બને છે કે બરોબર રાઈટ ડાસો આવતો ટીક ધારનો તો થઈ શકે તમારથી. હવે સાઈડ માંથી થોડોક આવતો આ રીતે ત્રાહો એક બાજુથી ને એક બાજુ આમ ક્રોસમાં ડાસો આવતો આ રીતે ક્રોસ ડાસો, કોઈ કારીગર ને હેરાનગતિ થાય ને. આપડા સીધો ડાસો નથી આવતો, ક્રોસ જ આવે છે. તો હવે તમે આ ડાસો જે આમ આવતો હોય આમ ત્રાહો, તો ત્યાં તમારે હેરાનગતિ આ બોલ ખોલે કઈ ફાયદો થવાનો નથી એટલો બધો.
તમે કદાચ પ્લેટ નીચે લઈ લો એટલે ડાસો ત્રાહો આવે છે, એટલે એ બોલ ની જરૂર ન પડે તાજી. પછી આ બોલ નો યુઝ થાય, સમજાણું? પછી આ બોલ નો યુઝ થાય. આ ત્રાહો ડાસો છે ને એને સીધો કરવાનો છે, આ ક્રોસ ડાસો છે એને સીધો કરવામાં આ બોલ યુઝ થાય છે. હારો આખું મેન વસ્તુ તમે હા સમજ્યો. હવે આ ડાસો આપણે હાવ આ બાજુથી આવે છે, બરોબર? હવે આ ભાગ છે, આ ક્રોસ ડાસો આ બાજુથી આવે છે, તો તમારે શું કરવું પડે? આ બોલ છે ને નાથી આ જરાક આ રીતે સડે. આ બોલ આપણે આ રીતે આ સડતો ભાર કર્યો, આ બોલ છે એ તમે આ દોરાવા આપણે પ્લેટ ઉપર આવી, ક્યાં પ્લેટ એક દોરાવા ઉપર આવી એટલે આ જે ડાસો છે ને એ આ બાજુ ત્રાસો ડાસો જે છે ને એ આમ સીધો થાય, સમજાણું તમને? આ બાજુથી જે ડાસો હાલે છે એ ડાસો સીધો થાય. આ રીતે તમારે સીધો કરવાનો છે ડાસાને. અહીંથી એક દોરાવા પ્લેટ ચડાવશો એટલે એ ડાસાનો ભાગ આ કટોરું છે, આ ભાગ કટોરાનો એ ભાગ આમ ઊંચો થાય, સમજાણું? તમે આખી વિગત સમજજો આમાં. હવે તમને હું હાવ ડિટેલ થી આપી દઉં છું. આ આપણે દૂધિયા કટોરાનો ભાગ છે. હવે એ ભાગ છે એ ભાગ ઊંચો થાય, આ બાજુ આમ ઊંચું થાય, કટોરું આમ ઊંચું થવાનું છે એટલે આ ઊંચું થાય એટલે આ ભાગથી ડાસો આવવાનો છે, બરોબર? આ ભાગથી ડાસો આવે એટલે આ તમારું સીધું લેવલ થાય. ક્રોસમાં એક બાજુ ત્રાહો ક્રોસ હાલે છે ને ડાસો, એ ડાસો તમારે આ રીતે ઊંચું થાય એટલે સીધું આવશે. એ પ્લેટ થી તમારે પહેલી જે આપણે 8 પેલ કાપીએ ને એમાં પ્રશ્ન બનતો હોય તો તમારે આ બોલ નો યુઝ કરવો પડે. ખાલી આગલો બોલ એક જ ચડાવવાથી ઉતારવાથી ધાર્ટિક નો ડાસો જાય છે, બરોબર? ક્રોસ ડાસો હોય ને તો તમારે આ બોલ બે ને યુઝ કરવા પડે. બે બોલ નો યુઝ એ માટે કરવાના આવે છે. આ બે બોલ જે છે એ ક્રોસ ડાસા માટે જ આવે છે સ્પેશિયલ, બરોબર? એના આપણે આ રીતે આવતો હોય તો તમારે આ રીતે ચડાવવાનો છે ને એ જ રીતે આપણે ઉતરતો ભાર હોય. હવે તમને ઉતરતા ભારની વિગત આપી દો, બરોબર? હવે ઉતરતો ભાર છે, ઉતરતો ભાર હવે ટીક છે, આ ટીક નો ભાગ છે, બરોબર? હવે આ બાજુ આવતો હોય આ બાજુથી એનો, હવે આ બાજુથી ક્રોસ માં આવતો હતો આ બાજુથી, હવે આપણે સમજી લો આ બાજુથી ક્રોસ માં આમ હાલે છે, આ રીતે હાલે છે, આ ક્રોસ આવ્યો ડાસો, બરોબર? હવે એનું લેવલ લેવા માટે આ બે બોલ નો યુઝ થાય છે, સમજાણો? આપણે ઉતરતો ભાર કર્યો, બરોબર? હવે આપણે આ બાજુથી ડાસો આવે છે તો એને તમારે આ રીતે તમારે જોવાનું છે, બરોબર? આ રીતે હવે આ બાજુથી ડાસો આવ્યો, બરોબર? ક્રોસમાં, સીધો નહીં, ક્રોસ ડાસો, બરોબર? ક્રોસ ડાસો જે આવ્યો હોય ને તમે યાદ રાખજો, જે આ રીતે મેં આ બાજુ તમને જે વિગત આપી છે ને એ જ વિગત આ બાજુ આવે, પણ મૂળ છે બોલ આ યુઝ કરવાનો છે. આગલી સાઈડ નો બોલ યુઝ ન થાય, પહેલા ડાસો તમારે સીધો કરવાનો છે. પછી આગલો પ્લેટ નો જે ડાસો છે એ તો ખાલી ધાર્ટિક નો સેટિંગ જ કરવાનું છે. ક્રોસ ડાસો છે ને અહીંથી સેટિંગ કરવાનું છે આપણે પહેલી સાઈડમાં, બરોબર? હવે આ રીતે તમે અહીંથી સાઈડ ડાસો આવતો હોય તો અહીંથી તમારા મન ફેર પ્લેટ આપણે ચડાવીએ આ રીતે, એક દોરાવા ખાલી આટો આપણે ચડાવ્યો એટલે આ ડાસો જે છે ને એ ડાસો આ બાજુથી હાલ છે. અત્યારે આ બાજુથી નમસ્કાર હાલે છે, આ બાજુથી હાલ છે એટલે આ ડાસો સીધો થઈ જાય, બરોબર? જયારે તમારે કમ્પ્લેટ સીધો થઈ જાય ને ડાસો આવ કમ્પ્લેટ, હવે આપણે આ ડાસો કમ્પ્લેટ આ રીતે આપણે આ બાજુ ચડાવશો ને એટલે જરા જરા દોરાવા તમારે આ રીતે ચડાવતું જવાનું છે, એક એક દોરાવા કેટલો ડાસો સીધો થાય છે, બરોબર? જયારે કમ્પ્લેટ તમારે સીધો થઈ જાય ડાસો કે હવે બરોબર રાઈટ સીધો ડાસો થઈ ગયો છે, હવે પછી એને પીક માંથી જે હાલતો હોય, બરોબર? આ ડાસો આપણે શું છે આ પ્લેટ થી આપણે આ બોલ ચડાવીને સીધો કરી નાખ્યો કમ્પ્લેટ. હવે આપણે વિગતવાર એ ડાસો છે ને એમાં કોઈ જાતનો ડાસો આપણે આવતો નથી, હાવ કમ્પ્લેટ આપણે ડાસો કરી નાખ્યો છે, બરોબર? આ રીતે આપણે હાવ એનો સીધી આપણે હાવ એક કમ્પ્લેટ ડાસો થઈ ગયો. હવે એમાં ડાસો આવતો જ નથી ઠામુકો, એમ સમજી લો આપણે આ બોલ ચડાવીને આપણે સીધો કરી નાખ્યો લેવલ. હવે ડાસો ટીક નો આવતો રહ્યો, બરોબર? હવે ટીક નો ડાસો આવતો હોય એટલે આપણે આ બોલ છે ને આ પ્લેટ નો ભાગ ઉપર આવવો જોઈએ, સમજાણું? હવે આ બોલ પછી યુઝ નથી કરવાના. આપણે શું ક્રોસ ડાસો સીધા કરવા માટે વપરાય છે. આ બે જે છે ને બોલ એ ક્રોસ ડાસો જે આવતો ને એનાથી સીધા થાય બે બોલ થી, બરોબર છે? આ બે જે આગળની સાઈડ નો બોલ છે એ ધાન ને ટીક નો ડાસો સેટિંગ થાય છે. હવે આપણે ક્રોસ ડાસો સીધો થઈ ગયો એટલે આ પ્લેટ આપણે દોરાવા ઉપર આવે એટલે આ ભાગ આપણે ઊંચો થાય. તો આમ તમે જોઈ જજો વિગતવાર, આ ભાગ આપણે આ પ્લેટ છે અહીંથી ઊંચી થઈ એટલે આ ભાગ ઊંચો આવ્યો એટલે આ ટીક છે એ આ નીચે સાઈડ નીમે, આ સાઈડ છે નીચે નીમી એટલે જે ટીક નો ડાસો આવતો એ ધાર બાજુ હાલતો થઈ ગયો. હવે એ ડાસો તમારે હળવું સેટિંગ કરવાનું છે, દોરાવા પ્લેટ નીચે લઈને એ રીતે સેટિંગ કરશો એટલે ડાસો વહી જાય 101% આખી ક્રોસ ડાસાની તમને જાણકારી આપી. આ વસ્તુ મેન છે, ક્રોસ ડાસો બધાને આવે છે. આપણે ક્રોસ ડાસાની કોઈ જાણકારી એક વિડીયોમાં આપણે આપી નહોતી, એ હેતુથી આપણે પૂરી જાણકારી આપી આ વિડીયોની અંદર. ને જે બીજી સાલની અંદર હું તમને પૂરેપૂરી જે તરફુણિયા મારીએ છીએ એ સાલની અંદર હું તમને પૂરી જાણકારી આપીશ. એની અંદર તમારે ઘણી ખરી હેરાનગતિ થાય છે એ વસ્તુની. આ આપણે પ્લેટનું આ રીતે લેવલ પરફેક્ટ લેવાનું છે, બરોબર છે? ને પેલું લેવલ પટ્ટીથી થોડું ઘણું લઈ લેજો એટલે તમને ઘણું ઈઝી પડશે. હવે ક્રોસ ડાસાને તમને સમજાઈ ગયું બે
બે સાઈડનો ડાસાનું આ બે બોલનો યુઝ થાય છે. એમાં બે બોલનો યુઝ થાય, એનાથી ડાસો સીધો કરવાનો કમ્પ્લેટ. આ રીતે ત્રાહો હાલતો હોય, આ કમ્પ્લેટ આ રીતે ત્રાહો હાલતો હોય તો આ બાજુથી આ આપણે ધારનો ટીકનો છે ને આ ત્રાહો હાલતો હોય એ ડાસાને આપણે આમ લેવલિંગમાં કરી દેવાનું છે. આ રીતે ઉભો ડાસો આપણે લેવલિંગમાં કરી નાખવાનો છે. જયારે ઉભો ડાસો થઈ જાય પછી આપણે આ બોલથી સીધો ઉતા વચમાંથી ફાટી જવો જોઈએ, પછી ડાસો ન આવવો જોઈએ. એટલે ક્રોસ ડાસો છે એ સીધો થઈ જાય આ બે બોલથી. બરોબર, એ વિગતવાર તમે જાણી લો એટલે તમને લેવલ લેવું હાવ ઈઝી છે, એવું કોઈ વસ્તુ નથી. મેન એને ટ્રીક આખી સમજાવી જોઈએ તમને. જે ટ્રીક તમે સમજો નહીં ને એની હિસાબે હેરાનગતિ છે. લેવલ હાવ સામાન્ય વસ્તુ છે, એક સમજવાનું વસ્તુ છે. સમજવાના અભાવની હિસાબે વાર લેવલ લેતા આવડતું નથી. બરોબર, હવે આપણે સાલ ફેરવશું. બરોબર, હવે હું તમને તરખુણિયાની માહિતી આપીશ. જે તરખુણિયાની અંદર આપણે તરખુણિયા મારીએ છીએ એની અંદર તમને આખી ડિટેલ આપી દે. બરોબર, આ આપણે સાલ ફેરવી 8 પેલ કાપેલા કમ્પ્લીટ હોય. બરોબર, આપણે દોરાવા ડિગ્રી ઉતારી નાખેલી હોય. ઘણી વખત તરખુણિયા સીધા ઉભા ઉભા ટીકમાં ચડી જાય છે, ધારમાંથી હાવ હાલે છે, એ આખી લેવલની મિસ્ટેક છે. એનું લેવલ આખું અંગૂરથી જ લેવાનું આવે છે. હવે આપણે આમાં પ્લેટનો કોઈ યુઝ નથી કરવાનો. આ પ્લેટ પછી છે ને કમ્પ્લીટ ફિટ કરી દેવાની છે. આ વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ જાય, ધારનો ટીકનો સાઈડનો એ ડાસાનો આપણે પ્લેટથી કમ્પ્લીટ કરી નાખીએ, પછી આપણે પ્લેટ કમ્પ્લીટ ફિટ કરી નાખીએ. પછી પ્લેટનો આપણે કાંઈ યુઝ કરવાનો આવતો નથી. બરોબર, એ વિગતવાર તમને બધું સમજાઈ ગયું છે. ને એનાથી ન સમજાય ત્યાં મને ચોક્કસ મને વોટ્સએપ ઉપર મેસેજ મોકલજો કે મારે આ રીતે ઓલું થાય છે. એમાં આપણે રમેશભાઈએ ખાસ આપણે ચિત્ર મોકલ્યા છે કે કઈ બાજુથી કઈ રીતે ડાસો લેવો પડે. ના આપણે એ હાટું મહેનત કરી. આ રમેશભાઈએ તો આપણે બધી વસ્તુ શીખવાડેલી છે કે તમે આ રીતે થોડુંક શીખવાડો તો થોડુંક અનુકૂળ વધુ આવશે. એ હેતુથી મેં આ કલર દોરો કલર કર્યો આ રીતે આપણે, એટલે થોડુંક અનુકૂળ વધુ આવે. હવે આપણે સાલ ફેરવી નાખી છે. હવે આનું આપણે હવે આપણે સાલ ફેરવા પછી સીધું પેલા સીધો પાર કરવાનો છે. બરોબર છે ને, આપણે તરખુણિયા અંદર આપણે સાલ ફેરવીને જે તરખુણિયા મારીએ છીએ એમાં આપણે 99% આપણે સીધો પારનો યુઝ પેલા કરીએ છીએ. બરોબર, પેલા આપણે સીધા પારનું આખું સેટિંગ કરવાનું છે. બરોબર, એ વાત ખાસ યાદ રાખજો. પૂરેપૂરું તમને આમાં જાણકારી મળતી રહે. હવે આમાં આપણે દોરાવા ડિગ્રી ઉતારી નાખી હોય. બરોબર છે, ને આની અંદર છે ને તમારે શું છે લેવલ લેતી વખતે કઈ 8 પેલ કાપેલા એવું નથી લેવાનું. તમારે ઘાટનો હીરો યુઝ કરવાનો છે. એ પેલા મેન વસ્તુ સમજી જાય. એટલે આ તો તમને પછી હું જે બોલું છું એ તો મેં ખાલી તમને 8 પેલ કાપ્યા પછી આપણે તરખુણિયા મારી એમાં ખાલી હું સાલ તમને સમજાય ને એ હેતુથી હું તમને આ તરખુણિયા મારવાની માહિતી કહું છું. પણ તમારે ઘાટનો હીરો જ લેવાનો છે, એ યાદ રાખજો. એક ઘાટનો હીરો છે. હવે આપણે આ રીતે મેચ્યો. બરોબર, પછી આપણે આ ભારે આપણે પહેલી છે આપણે પ્લેટ થી કઈ લેવલ નથી લેવાનું, ખાલી ચેક કરવાનું છે. આપણે સીધો ભાર મેચ્યો. બરોબર, આથી પ્લેટ નું કઈ આપણે લેવલ લેવાનું નથી, અંગૂર થી જ લેવાનું છે. આ સાલી આપણે પેલા શરૂ કરવાનું છે આ રીતે. જે તરખુણિયા મારવાની બીજી સાઈલ. બરોબર, એમાં આપણે હીરો કઈ રીતે હાલવો જોઈએ એ વસ્તુ મેન પેલા સમજી જાઓ. સીધા ભારે આપણે હાલવો જોઈએ. બરોબર, ને પછી આ સાઈલ ફેરવી નાખી. બરોબર, હવે આ તરખુણિયા મારવાની સાઈલ આવી ગઈ. આપણે જે 8 પેલ કાપીને તરખુણિયા મારી એ સાઈલ. હવે બે સાઈલે તમારે હીરો હાલવો જોઈએ. બે સાઈલે હીરો પરફેક્ટ હાલતો હોય છે. લેવલ લેતા 101% થી તમારે પરફેક્ટ લેવલ આવશે. આમાં લેવલ ની અંદર એક વાળ જેકો ડાસો ન આવે એની ગેરંટી હું તમને આપું. બરોબર, હવે આપણે સાઈલ ફેરવી નાખી. બરોબર, કમ્પ્લીટ સાઈલ ફરી ગયા. આપણે સાઈલ ફેરવી. આ સાઈલે હીરો હાલવો જોઈએ. અત્યારે આપણે હીરો હાલતો નથી પણ આપણે શરૂ કરીશું. કેમ કે હીરો જ્યાં સુધી હાલશે નહીં ને એ લેવલ હરખું એ વસ્તુ હું માન્ય નથી રાખતો. હીરો શરૂ કર્યા વગર લેવલ લે ને એ વસ્તુ હું માન્ય નથી રાખતો. મારું કામકાજ એવું છે તો વાર કદાચ 3 કલાક થાય ને તો ભલે થાય, બાકી લેવલ પરફેક્ટ જ આવવું જોઈએ. એક વાળ જેકો ડાસો આવવો જ ન જોઈએ. કારીગર ને એના ફાવે બાજુથી મેં કે ઉતરતો ચડતો ગમે ભાર કરે, લેવલ એક વાળ જેકો ડાસો ન આવે. 600 લેવલ જ આવવું જોઈએ. એને કારીગર કહેવાય લેવલ ના, બાકી કારીગર કહેવાય નહીં. મારું એમ કેવું ખાસું લેવલ એને જ કહેવાય. તમારે ફાવે નથી કારીગર કટોરો મેં કે એક દોરાવા જો ડાસો આવતો હોય તો કારીગર ન કહેવાય. બાકી લેવલ શું છે 2 મિનિટમાં તો ગમે એ લઈ શકે. ખાલી 2 મિનિટમાં લેવલ આપણે પરફેક્ટ લઈ લઈએ. હીરો હાલવો જો આ બે સાલે હીરો હાલશે ને તો જ લેવલ આવશે. એટલે હીરો શરૂ કર્યા પછી મારું ઘણી વખત શું છે હું એવું લાગે તો ઘાટનો હીરો ન આવ્યો પરફીનો તો બદલી નાખો. ઘણી વખત 2 હીરામાં આપણે ફેરવી નાખીએ. આમાં શું છે હીરો કોઈ બગડી નથી જતો. એક આપણે ટબક્યો ઝીણી ઝીણી પાડવાનું હોય. એ હું ધાર સુધી ન પાડવાનું, ખાલી નાના નાના આપણે ટપકા પાડ્યા હોય. એટલે એમાં કઈ કોઈ મિસ્ટેક થતી નથી. આપણે હીરો કઈ બગડી જતો નથી. પછી બધા પાસે આપણે બનાવી નાખવાનું હોય. પાછું તળિયો મારી દેવાનું હોય. ખાલી આમ તો જરા જરા ચેક કરવા માટે આપણે ટપકા પાડ્યા હોય હીરાની અંદર.
આ આપણે સીધા ભારે શરૂ થયો છે, બરોબર. હવે આપણે સાઈલ ફેરવી નાખી, બરોબર. હવે આપણે પરફેક્ટ સાઈલ ફેરવી આ તરફુણિયાની સાઈલ લઈ લીધી છે. હવે આની અંદર જે ડાસો આવે છે ને ત્યાં ધાર ટીક નો નથી આવતો, ધાર અને ટીક નો નથી આવતો, બરોબર. એનો ડાસો જે આવે છે ને એ આ બાજુથી આવે છે, સાઈડ માંથી. સમજાણું? આ સાઈડ માંથી ડાસો જે આવે છે ને એ કારીગર ને બહુ હેરાન કરે. આ ડાસો છે ને કારીગર ને પૂરેપૂરા હેરાન કરે. તરફુણિયા મારે ને એટલે બધા તરફુણિયા વણાઈ ગયેલા થાય. આખો હીરો તરફુણિયા છે ને જેટલા એ બધા વણાતા જાય છે. હવે આ ડાસો આ બાજુથી આવે છે, એનું તમને પરફેક્ટ લેવલ લેતા હું તમને શીખવાડું છું, બરોબર. હવે આ ડાસો આ બાજુથી આવે છે એટલે આ બાજુથી આવે છે, સાચી બાજુથી, બરોબર છે. સામેની સાઈડ તમે ખાસ યાદ રાખજો, બધું વસ્તુ તમે જોતા રહીજો પૂરેપૂરું ને સમજજો પૂરેપૂરું, એટલે લેવલ લેતા તમને ચોક્કસ આવડી જાય. હવે આનું આપણે અંગૂરના પાયેથી લેવલ લેવાનું, બરોબર છે ને. આ બાજુથી ડાસો આવે. હવે આ ભાગ છે ઉપર આવે તો અમુક નો વધુ ડાસો આવશે, બરોબર. એટલે આ ભાગ જે છે ને એ આપણે જે પાયા બે છે એ દોરાવા આપણે આ રીતે આ પેલા આપણે એને ખોલી નાખીએ હાવ કમ્પ્લેટ, બરોબર. આ પાયા આપણે કમ્પ્લેટ ખોલી નાખીએ. હું તમને આમાં બે વસ્તુની દેખાડી દે, ટીક ને ધાર ને સાઈડ ને ક્રોસ, ત્રણે ડાસાનું તમને આખું સેટિંગ આમાં શીખવાડી દે. એટલે તરફુણિયા કોઈ જે પરફેક્ટ જ તરફુણિયું લાગે, કોઈ જે હીરો બગડે નહીં. બાકી બોલર કારીગર હોય ને લેવલ લેતા ન આવડે તો એનથી હીરો બગડી જાય છે. એ તો પછી શું છે ડાસા મારીને બનાવી, એમાં હીરામ કઈ જામે નહીં. આ તો બધું રાજી થાય એવી વાત છે. કેમ કે ડાસા મારીને જે હીરો બનતો હોય ને હીરો વણાઈ ગયેલો થોડોક લાગે છે. પરફેક્ટ આમ ફૂલડું પડવું જોઈએ ને ન પડે, બરોબર. હવે આ જે પાયા બે છે આ બાજુથી ડાસો આવે છે, તમે યાદ રાખજો કટોરો ખાલી. હવે આ ભાગ છે આ આપણે પાયા બહાર કાઢીએ તો સામેની સાઈડ નમે તો આપણે ડાસો વધુ આવે, બરોબર. એટલે આપણે આ જે પાયા બે છે એ અંદરની સાઈડ અંદર જવા જોઈએ, એક હરખા બે. આ બે એક હરખા અંદર ગયા એટલે આ બાજુથી જે ડાસો હાવ આ બાજુથી આવતો હોય ને એ થોડોક આ આંટેન સાઈડ થી આવવાનું શરૂ કરે, બરોબર. આપણે જરાક ખાલી ટેસ્ટ મારવાનું, થોડો આપણે લેવલ લેવાનું છે, હળવું હું તમને આખી વિગત શીખવાડું, બરોબર. નકર હું ખાલી એક વાર પાયા ચડાવું તો એ ડાસો વહી જાય. કેમ કે મને એસ્ટિમેટ હોય કે આના એટલા જ પાયા ચડાવી એટલે લેવલ આવી જ જાય. પણ હું તમને થોડું નિરાયતે સમજવાની હેતુથી તમને થોડા પાયા ચડાવીને તમારે ટેસ્ટ કરવાનું છે, એ હેતુથી. હવે આપણે જરાક આપણે લાસો તો જે આવે છે ઓછો નથી થયો, થોડોક ઓછો થાય. કેમ કે આપણે થોડાક મેં તમને શીખવાડવા હાટું થઈને આપણે થોડા આપણે પાયા ઓલા કર્યા છે. હવે આપણે આ રીતે આપણે થોડાક પાયા આપણે વધુ આ રીતે ચડાવવાના છે, બરોબર. હવે આ રીતે આપણે વધુ ચડાવ્યા તો તમે ખાસ જોઈ દો. આપણે વધુ ચડાવ્યા એટલે આપણે અંદરની સાઈડ ગયા. તમે એ વસ્તુ ખાસ યાદ રાખજો, અંદરની સાઈડ ગયા છે પાયા, અંદરની સાઈડ ગયા, બરોબર. મારે શું છે વિગતવાર તમને બધું શીખવાડવાનું છે. લેવલ નો આ વિડીયો ની અંદર પૂરેપૂરું આવડી જાય એ હેતુથી મેં આખું ક્રોસ બધા ડાસોનું સેટિંગ કર્યું. ભલે સમય લાગે, આજે આપણે રજા જ છે, આજે આપણે કારખાને રજા જ છે એટલે આપણે વિગતવાર વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. એટલે જાણકારી પૂરેપૂરી નિરાતે દેવાની છે. હજી એક દોરાવા આપણે પાયા અંદર લેવાના છે, બરોબર. ટૂંકમાં શું એક વસ્તુ યાદ રાખજો, પાયા બે જે છે ને એ અંદર એક હરખા આવવા જોઈએ. એક હરખા તમારે પાયા નહીં આવે તો તમારે સાઈડ આ બધો ક્રોસ ડાસો આવવા મળશે. એનું કારણ શું છે કે આ ભાગ છે એક હરખો આપણે આમ ન જાય ડાસો તો શું છે આમ ત્રાહા ડાસો પડી જાય. એનું કારણ શું છે પાયા એક હરખા તમારે વિગતવાર એટલે જો ક્રોસ થતો હોય તો એ નથી આપણે એ વસ્તુ તમને જાણકારી આપી. પહેલા તમે આ વસ્તુ શીખી જાઓ, બરોબર. આ બે પાયા આપણે અંદર જવા જોઈએ, બરોબર. હવે આ જે સાઈડ માંથી આ બાજુથી ડાસો આવતો હતો એ કમ્પ્લીટ થઈ ગયો, બરોબર. એ ડાસો કમ્પ્લીટ થઈ ગયો. આ પાયા આપણે બે અંદર આવે એની હિસાબે, બરોબર. ને એ જ રીતે આ બાજુથી જે ડાસો આવતો હોય તો બરોબર આપણે પાયા બે અંદર ગયા હતા. આ બાજુથી ડાસો આવતો હતો એટલે આપણે બે પાયા અંદર ગયા, બરોબર. અને એ જ રીતે આ બાજુથી ડાસો આવતો હોય, ડાસો કદાચ આ બાજુથી નહીં આવી શકે છે. એવું નથી કે આપણે લેવલ લઈએ, લેવલમાં તમારે કદાચ આ બાજુથી ડાસો આવ્યો તો તમારે કઈ રીતે લેવલ લેવાનું છે. આ પાયા જે અંદર ગયા હતા ને એ પાયા બહાર આવે. સમજાણો આખી વાત મારી કે જે પાયા આપણે અંદર ગયા હતા એ પાયા બહાર કાઢવાના આવે. એનું કારણ શું છે કે આખું સંતુલન આ છે. મૂળ આ રીતે જે આપણે જે સંતુલન જે છે આ લેવલ એ વસ્તુ એક બાજુ તાજવા જેવું છે. આ જે બાજુ નમે ને એ ડાસો છે. મેન તમારે આખું સમજવાનું વસ્તુ શું છે કે એક આ લેવલ છે, સમજી લો. આ એક તાજવા ની અંદર આપણે 100 ગ્રામ બે બાજુ એક સરખો તાજવાનો જે કાંટો રહેતો હોય એ જ રીતે આ લેવલ છે. લેવલ નું મહત્વ જે છે
કે લેવલ એટલે કાંટો એક જાતનો આમ સીધો રહેવો જોઈએ, આ બાજુ નમે આ બાજુ નમે, એ વસ્તુની તમારે જાણકારી મેળવવાની છે. હા, બીજી વસ્તુ છે, પણ જે સમજવામાં નથી આવતું એની હિસાબે વાર લાગે છે. સમજાણું તમને? હવે જે મેં પાયા બે અંદર ચડાવ્યા હતા, બરોબર, આ સાઈડ નો ડાસો આપણે પરફેક્ટ આવી ગયો, બરોબર. એ જ રીતે આપણે આ સાઈડમાં ડાસો આવતો હોય, બરોબર, આ સાઈડમાં, બરોબર. તો આપણે આ પાયા બે બહાર આવે, આ બે પાયા છે એ બહાર કાઢવાના છે, બરોબર. એટલે હવે તમને આ બે સાઈડ ડાસાનું સમજાઈ ગયું આખું વિગતવાર. મેં તમને જે સમજાવ્યું છે એ તમને સમજાઈ ગયું છે કે સાઈડ ડાસાની અંદર બે પાયા કા અંદર આવે ને કા બહાર આવે. આ બાજુથી ડાસો આવતો હોય, આ સકડી છે એ બાજુથી ડાસો આવતો હોય તો અંદર જાય, ને આ બાજુથી ડાસો આવતો હોય તો બહાર આવે, બરોબર છે, રાઈટ છે. હવે આપણે ધાર અને ટીકના ડાસાની વાત કરીશું, બરોબર. હવે આપણે જે ટીકમાં સીધું તરફુણીઓ વહી જાય છે એ વસ્તુની હું તમને જાણકારી આપીશ, બરોબર. હવે ધાર અને ટીકમાં ડાસો, હવે ધાર ને ટીકમાં જે ડાસો આવતો હોય ને એની માટે તમારે શું છે, બે પાયા હારે યુઝ ન થાય. એમાં શું છે, એક પાયો ઉતરે ને એક પાયો સડે, બરોબર છે. ધાર અને ટીકમાં બીજી સાઈડમાં તરફુણિયામાં અંદર ડાસા જે લેવાના છે, આપણે લેવલનું લેવાનું છે, એની અંદર આ બે પાયા યુઝ થાય છે. એનું કારણ શું છે, બે પાયા એકરખા અંદર બહાર કરવાનું નથી આવતો, એક પાયો કા બહાર આવે ને કા એક પાયો અંદર જાય છે, બરોબર છે. હવે આપણે પેલા હું તમને આ સાઈડ નો ડાસો શીખવાડું છું. આ સકડી જોઈ જોઈએ તમે, ખાસ યાદ રાખજો, આ સકડી યાદ રાખજો, એ ટીક છે, બરોબર. હવે ટીક ની અંદર ડાસો આવતો હોય આપણે ટીક ની ઉપર, બરોબર. આ આપણે સીધો ભાર મેચ્યો, હવે આપણે ટીક માંથી ડાસો આવે છે, બરોબર. આ ટીક ની ઉપરથી ડાસો આપણે ક્રોસિંગ આવ્યો ટીક ની ઉપરથી, બરોબર. તો ટીક ની ઉપરથી આવ્યો તો આપણે શું કરવાનું છે, આ દૂધ્યા નિશાન, આ આપણે અંગૂઠાનો ભાગનું નિશાન છે, બરોબર છે. યાદ રાખજો, ખાસ યાદ રાખજો, હું તમને આખી વિગત આપું, બરોબર. હવે આ જે પાયો છે ને એ આ દોરાવાળી આ રીતે બહાર કાઢવાનું છે. સમજાણું તમે? આખો આ અંગૂઠાનો ભાગ આપણે આ દૂધ્યા નિશાન, આ હથેળીનો ભાગ આ બાજુ આવે, આ કટોરો આ બાજુ આવે, ધ્યાન રાખજો, યાદ રાખજો. આ સકડીનો ભાગ છે, આ મારો અંગૂઠો આવ્યો અને આ નિશાન તમને યાદ રાખજો ખાસ. હવે એ પાયો આપણે ટીકમાં ડાસો આવતો હોય તો આપણે બહાર કાઢવાનું છે. બહાર કાઢશો એટલે ધાર બાજુથી થોડો હાલવાનું શરૂ થાય, બરોબર. ટીકમાંથી જે હાલતું છે એ ધાર બાજુથી હાલવાનું થાય, બીજું કોઈ વસ્તુ નથી હાવ. ને એ જ રીતે તમારે ધારમાંથી ડાસો આવતો હોય, આ અત્યારે આપણે ટીકમાંથી ડાસો આવ્યો, બરોબર. હવે એ જ રીતે આપણે ધારમાંથી ડાસો હોય, જે ક્રોસ ડાસાનો શીખવાડજો, એટલે પૂરેપૂરો વિડીયો ભલે 5 મિનિટ વધુ વાર લાગે પણ પૂરેપૂરો જોઈએ, જાણકારી તમને સચોટ મળશે. હવે આપણે ધારનો ડાસો, બરોબર. હવે આ રીતે આપણે ધારમાંથી હાલતું હોય, તમે યાદ રાખજો. હવે ધારમાંથી હાલતું હોય, બરોબર, તો આપણે પેલા પાયો બહાર કાઢ્યો હતો, બરોબર. આપણે પાયો પેલા બહાર કાઢ્યો હતો, હવે એ અંદર પાયો જાય, બરોબર છે ને. એક યાદ એ રાખવાનું છે કે આપણે આ અંદર આ બે પાયાનું સેટિંગ રાખવાનું છે. એનું કારણ શું છે, સેટિંગ તમારી હું એક મેન તમને વસ્તુ પોઈન્ટ સમજાવી દઉં કે પાયા બે એક સરખા રહે ને એ રીતે તમારે ઓલું કરવાનું છે. હવે આ પાયો આપણે બહાર કાઢવાની જરૂર પડે, બરોબર, બહાર કાઢવાની જરૂર પડે, બરોબર. આ પાયો આપણે પેલા બહાર કાઢ્યો હતો ટીકના ડાસા માટે, બરોબર. હવે આપણે ધારના ડાસા માટે આ પાયો અંદર જાય છે, બરોબર. હવે આ પાયો આપણે અંદર જો એમ લાગે કે આ પાયો બરોબર છે, આપણે અંદર આ પાયો આપણે થોડોક અંદર ઝાઝો હોઈ ગયેલો છે તો આ પાયાને આપણે બહાર કાઢી નાખવાનું છે. એમાંય થઈ શકે છે, એવું નથી કે આ પાયાથી જ એકલું લેવલ લેવાનું. આ પાયો જો આપણે અત્યારની સાઈડ આપણે ધારના ડાસા માટે આપણે અંદર લેવો પડે એમ છે, બરોબર. આ પાયાને આપણે અંદર લેવાની જરૂર પડે છે, તો આ પાયાને અંદર નથી લેવાનો. આ પાયો બરોબર રાઈટ જ છે લેવલિંગમાં, બરોબર. આ પાયો થોડોક અંદર વધુ છે ને તો આ પાયાને શું છે, આને અંદર નથી લેવાનું, આને જરાક બહાર કાઢી નાખવાનું છે. આને બહાર કાઢી નાખો તોય હાલે, તોય લેવલ તો આવી જ જાય છે. એનું કારણ શું છે, લેવલિંગ તો ખરખું જ થઈ જવાનું છે. આ પાયો છે ને અંદર નહીં લેવાનો, કેમ કે આ બહુ લેવલિંગમાં પરફેક્ટ થતો હોય, પાયા ઉષા નીચે થઈ જતા હોય, તો આ પાયાને અંદર લેવાનો હોય તો સામેની સાઈડનું પાયાને જરાક બહાર લઈ લેવાનું છે. આ મેન પોઈન્ટ છે, સમજાઈ જાય તો તમને. કેમ કે ઘણી વખત આપણે પાયા ઉષા નીચે આવતા હોય ને તો આ રીતે થઈ શકે છે. એ એક સામાન્ય વસ્તુ છે, તમારે જાણ કરી. ઘણી વખત હું તમને જે શીખવાડું હતો કે આ પાયો અંદર બહાર, આ પાયો અંદર બહાર, તો આ પાયો જે આપણે અંદર જતો હોય ને આ પાયો અંદરની સાઈડ આપણે બરોબર રાઈટ પાયો હોય ને આ પાયો જાતો બરોબર ન હોય તો આ પાયાને આપણે બહાર કાઢીને આ પાયાનું બે સેન્ટિંગ લઈને લેવલ આવી શકે છે. એ વસ્તુ યાદ રાખજો કે આ પાયો બહાર જ જાય કે અંદર જ જાય એવું કોઈ વસ્તુ નથી. પાયાનો સેટિંગ એ તમારે ધ્યાન રાખવાનું છે. એ વસ્તુની તમારે એક નોલેજ રાખવાની છે ભેગી કે આ પાયો બહાર આવતો હોય તો ઓલા પાયાને અંદર જતો હોય તો આ પાયાને બહાર કાઢીને ડાસો વયો જ જાય છે. એમાં કઈ એવું કઈ છે નહીં, બરોબર. હવે આ પાયાને છે ને આપણે બહાર કાઢી નાખવાનું, બરોબર છે. આ ધાનના ડાસા માટે આપણે આ પાયાને આપણે બહાર કાઢવાનું છે, બહારની સાઈડ, બરોબર. આ પાયાનું બે સેટિંગ હારો
લેવલ લેતું જોતું જવાનું છે. પાયો એકારે શું છે લેવલ લેવામાં અંદર બહાર ન થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે આપણે પાયો બહાર થોડોક કાઢ્યો બરોબર, એટલે બહાર કાઢશું ને એટલે ટીકમાંથી જરાક ડાસો જે ધારમાંથી આ હાલે છે ને એ વચ્ચેથી હાલવા મળશે બરોબર છે. ડાસો ફાટતો જાહે. તો ખાસ યાદ રાખજો અમારો હથેળીનો ભાગ છે. હથેળીનો ભાગ જે છે ને એ ભાગનો ના ભાગ તમે યાદ રાખજો. હવે ધારનો ડાસો આવતો આ રીતનો યાદ રાખજો. કટરું મેં તમને હાવ દેખાડ્યું છે બરોબર. ઈ પાયો બહાર કાઢવાનો છે ધારમાંથી ડાસો આવતો હોય તો બરોબર, ખાસ યાદ રાખજો. અને ટૂંકમાં શું છે બહાર પાયો કાઢીએ ને એટલો કાઢવાનો છે યાદ રાખજો. ડાયરેક્ટ તમારે લેવલ નથી લેવાનું, ડાયરેક્ટ તમારે ફૂલ પાયો બહાર નથી કાઢવાનો. નકર તમે છે ને ધારમાંથી આવતો ને સીધો ટીકમાંથી આવતો કરી નાખશો એટલે હળવું છે લેવલ લેવલ છે દોરાવા આ રીતે આપણે દોરાવા ફેરફાર કર્યો બરોબર. હવે આ બરોબર છે બરોબર. હવે તમને જ્યાં હું એક વખત વિગતવાર તમને સમજાવી દઉં છું આખી ડિટેલ કે તમને કઈ અટવાવું નહીં એ હેતુથી હું તમને થોડીક પૂરી ડિટેલ આપી દઉં છું બરોબર. હવે આ જે પાયો છે આપણો હાથનો ભાગ છે બરોબર છે. આ મારો હાથ ને અંગૂઠાનો ભાગ છે એ આ સાઈડનો છે બરોબર છે. હવે આપણે ધાનનો ડાસા માટે ટીકમાંથી ડાસો ધારમાંથી ડાસો આવતો હોય તો આ પાયો બહાર કાઢવાનો છે યાદ રાખજો. આ પાયો બહાર કાઢવાનો છે સમજાણું આખું. આ પાયો તમારે બહાર કાઢવાનો છે. કટોરનો ભાગ આ રીતે છે અને આ પાયો તમારે બહાર કાઢવાનો છે ને એ હથેળીનો ભાગ છે મારો બરોબર. ધારમાંથી ડાસો આવતો હોય તો બરોબર. હવે ટીકમાંથી ડાસો આવતો હોય તેની તમને જાણકારી આપી દો બરોબર. અને ટીકમાંથી ડાસો આવતો હોય તો અંગૂઠાનો ભાગ છે મારો. અંગૂઠાનો ભાગ છે ત્યાં દૂજા નિશાન કરેલું છે અને આ સકડી આવે છે બરોબર છે. એ જ રીતે આ પાયાને છે બહાર કાઢવાનું છે બરોબર. આ ટીકમાંથી ડાસો આવતો દાને બહાર કાઢી નાખવાનો છે. આને જરાક આમ તો બહાર કાઢો એટલે ટીકમાંથી હાલતું હોય ધારમાંથી હાલ છે બરોબર, યાદ રાખજો. ને આ પાયાને બહાર કાઢવાથી ધારમાંથી હાલતું હોય ટીક બાજુથી વશમાંથી હાલશે એટલે ડાસો ફાટતો જાય બરોબર છે મેન વસ્તુ. ને આ બે ડાસાનું તમને મેં પેલા લેવલ શીખવાડ્યું છે બરોબર કે આમ ત્રાહો આ બે સાઈડ નો આવતો હોય. હવે આપણે ક્રોસિંગ ડાસાની વાત કરીશું. હવે ક્રોસમાં જે ડાસો આવતો હોય હવે આ આપણે શું છે ધારમાંથી નહીં ચાલતું, ટીકમાંથી નહીં ચાલતું, સાઈડમાંથી નહીં ચાલતું બરોબર. આ બે માંથી કોઈ જાતનું મિસ્ટેક નથી. હવે ડાસો આપણે છે ને જે આવે છે ને એ અહીંથી આવે છે સમજાણો, અહીંથી સાઈડમાંથી. હવે એ વસ્તુ તમને હું લેવલ લેતા શીખવાડો. હવે એ વસ્તુ યાદ રાખજો. ધારમાંથી નહીં, ટીકમાંથી નહીં, સાઈડમાંથી નહીં, ક્રોસ ડાસો આવે. ક્રોસ ડાસાને આપણે જાણકારી મેળવીશું. હવે આપણે પેલા ને આમાં શું છે સરખુણિયામાં હંમેશા આપણે સીધી ભાલનો યુઝ કરવાનો જરૂર પડે છે. સરખુણિયા મારતી વખતે હંમેશા આપણે સીધા ભાલનો યુઝ કરવાનો રહેશે. એટલે સીધા ભાલનું લેવલ પરફેક્ટ લઈ લેવો એટલે કોઈ જાતનો ડાસા આવશે નહીં બરોબર. બાકીનું લેવલ બધું પરફેક્ટ જ હોય, એમાં કાંઈ મિસ્ટેક આવે નહીં, એ બધું હાલે જ છે. બાકી એક સીધા ભાલનું પરફેક્ટ તમારે બે સાઈડ ફેરવીને લેવલ લઈ લેવો ને અંગૂરથી એટલે કાંઈ નહીં. હવે ક્રોસ ડાસો આવે છે બરોબર. ક્રોસ ડાસામાં તમારે શું છે યાદ રાખવાનું ખબર છે? ક્રોસ ડાસાની અંદર તમારે એક સાઈડ જો આ ક્રોસ આવતો હોય તો તમારે આ રીતે સીધો કરવાનો છે. આ બાજુ સીધો થાય તો આ બાજુ સીધો, આ બાજુ એટલો ક્રોસ આવતો હોય ને એટલો ક્રોસ તો આ બાજુથી ડાસો આમ લઈને આ બાજુ સીધો કરાવવાનો છે. મૂળ ટૂંકમાં શું છે પછી ક્રોસ ડાસાને છે ને કા ટીકનો ને કા સાઈડનો એ ડાસો તમારે સેન્ટિંગ કરવાનું છે. હવે આપણે એની રીતે આપણે આ ક્રોસમાંથી આ બાજુથી ડાસો આવે છે. આ સાઈડ ડાસો ને આમ ક્રોસમાં આવે છે આ રીતે ત્રાસો ડાસો આવે છે બરોબર. આપણે 300 ડાસો આ રીતે 300. તો એ ડાસા 300 શું છે આપણે એક પાયાથી આપણે સેન્ટિંગ કરવાનું છે. એક પાયો જરાક આમ તો બહાર કાઢશું, આ પાયો આપણે જરાક બહાર કાઢશું ને એટલે જે આ જે ક્રોસ ડાસો આવે છે આ બે પાયા જે છે બરોબર, આ સાઈડમાં ત્યાં ક્રોસમાં ડાસો એ પાયા શું છે આ બે પાયાથી તમારે સેટિંગ એને ક્રોસ જે ડાસો થતો હોય ને એને ઊભો કરી નાખવાનો છે. આમ ઊભો હાવ આડો ડાસો, હાવ સાઈડ ડાસો કરી નાખવાનો. આ બાજુથી આમ સાઈડ આમ સાઈડ આવી જાવ ત્રાહો થતો હોય ને ત્રાહન સીધો ડાસો કરી નાખવાનો. ગમે સાઈડ ટીકમાં લઈ લેવાનો છે ને કા સાઈડમાં લઈ લેવાનો છે ડાસાને. જયારે પરફેક્ટ સાઈડમાં ટીકમાં આવી જાય ને પછી મેં તમને કીધું એ રીતે એક પાયાથી લેવલ લઈ લેવાનું કે ભાઈ ક્રોસમાં અત્યારે આપણે ડાસો આવી ગયો છે ક્રોસમાં, પછી એક પાયાથી લેવલ થઈ જાય પેલા તમારે ક્રોસમાં લઈ લેવાનો તો જ ડાસો ને આવશે. બાકી આ ક્રોસ ડાસો છે ને એ આમ ઉભે ઉભો ન ફાટે કારે. તમે એક મેન વસ્તુ યાદ રાખો કે જે આ ક્રોસ ડાસો જે અહીંથી આવ્યો છે ડાસો બરોબર એ કઈ આમ ઉભો ઉભો નહીં ફાટે કરે કે અહીંથી ક્રોસમાં આવ્યો આમ નહીં ફાટે.
એ તમારે કાં તમારે ટીકમાંથી આમ સીધો કરી નાખવો પડશે અને કાં ધારમાં સાઈડમાં તમારે સીધો કરવો પડશે. સાઈડમાં આમ સીધો ડાસો કરીને આનથી પછી તમે બે ભાગ થઈ જાય, વચ્ચે પક્ષે એટલે બે ભાગ થઈ જાય એટલે ડાસો ફાટી જાય. મેન વસ્તુ એ છે ક્રોસ ડાસાનું લેવાનું લેવલ. ને આપણે બીજી સાલે 99% ક્રોસ ડાસો આવતો નથી એવો પ્રશ્ન બનતો નથી, કારણ જે ક્રોસ ડાસો આવે ને એ આપણે 8 પેલ કાપી પહેલી સાલની અંદર જે કાંઈ એવો ક્રોસ ડાસો આવે છે આ વસ્તુ આની અંદર આવતું નથી. આમાં જે સાઈડમાં પીકમાં ચારે ભાગનો જે ડાસ આવે છે એ વસ્તુની મેં તમને પરફેક્ટ માહિતી આપી દીધી છે. એનાથી કોઈ લાગે એવું તો મને ખાસ એ વોટ્સએપ ઉપર કહેજો એટલે હું તમને ચિત્ર મોકલીશ, એની અંદર તમને પૂરી જાણકારી મળી રહે. હવે ક્રોસ ડાસન મેં જે તમને કીધું છે એ જ રીતે તમારે એને સીધો કરવાનો છે. ડાસા જે કઈ રીતે તમારે સીધા કરવાના એ વસ્તુની મેં તમને આખી જાણકારી આપી છે. એ બે આ પાયાથી આપણે સીધા કરવાના છે. ક્રોસ ડાસો જે આવતો હોય એને તમારે બે પાયાથી થોડા સેટિંગ કરવાના છે. એક પાયો આપણે અંદર બહાર ગયો હોય તો ટૂંકમાં તમારે જોઈ લેવાનું એટલે તમને આખું ડિસિઝન આવી જાય. કેમ કે એ વસ્તુ શું છે હીરો જોઈને આખું ડિસિઝન આપી શકાય. કેમ કે ડાસો પેલો તમને આવતો હોય હું વિગતવાર તમને દેખાડીને શીખવાડું છું તો તમને વધુ અનુકૂળ આવશે, પણ હું તમને શોર્ટકટમાં જે થોડીક માહિતી આપી દઉં છું કે એ રીતે તમારે એને ક્રોસ ડાસો છે એને પેલા ધારનો પીકમાં એક લેવલમાં તમારે ડાસો લેવાનો છે. એ વિગતવાર આપણે શું છે ડાસો તમને હું દેખાડીને શીખવાડી આપું, પૂરેપૂરી માહિતી તમને એમાં ન મળી શકે. કેમ કે કારીગરને પોતે શીખવાડવું અને ડાસો કઈ રીતે ફાળવો એ વસ્તુની હું હરુભરું માહિતી આપું તો જ સચોટ માહિતી મળી શકે છે. પણ જે માહિતી જે તમને હેરાનગતિ થાય ને એ વસ્તુની મેં તમને પૂરી જાણકારી બધી આપી દીધી છે, ડિટેલ આખી. એટલે એમાં એની અંદર તમારે કાર્ય હેરાનગતિ નહીં થાય. ક્રોસ ડાસોની જે સાઇલ ફેરવા પછી જે ડાસો આવે છે એ વસ્તુ તમારે 99% ડાસો આવતો નથી, એટલે એમાં તમારે ક્રોસ ડાસાની હેરાનગતિ થવાની આવતી નથી. જે પ્લેટથી જે ક્રોસ ડાસાનો આવે છે એ વસ્તુની મેં પૂરી તમને જાણકારી આપી દીધી છે. બીજી જે તરફુણિયા મારવાની સાઇલની અંદર ક્રોસ ડાસો 99% આવતો નથી, એટલે એમાં કોઈ જાતનો વાંધો નથી આવતો. હવે આપણે ચડતો અને ઉતરતો ભાગનું ચેક કરીશું, પણ એમાં તમારે કોઈ લેવલનું એટલું બધું પરફેક્ટ લેવલ આવી ગયેલું છે. આ તમારે શું છે તરફુણિયું બરોબર જ રાઈટ જ આવશે, એનો કોઈ વાંધો આવશે નહીં. તમે ટૂંકમાં બે સાઇડ આ ભાર ફેરવીને આનાથી જે તરફુણિયા મારી છે એનું લેવલ પરફેક્ટ લઈ લેજો એટલે તમારે કોઈ જાતનો વાંધો નહીં આવે. આ જ રીતે મારા કારખાનાની અંદર બધા કારીગરનું પરફેક્ટ લેવલ આ રીતે મેં લીધેલું હોય. અમારા એટલા વર્ષોથી આવી કોઈ કારીગરને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. મેં જેટલા લેવલ લઈ દીધા છે એને કારે કોઈ ફરિયાદ આવી નથી. કેમ કે આપણું કામકાજ થોડુંક વાર લાગે, સમય લાગે, આપણા વિડીયો મોટા હોય પણ આપણે માહિતી 100% સચોટ આપવાની હોય છે. જે વસ્તુ વિડીયોની અંદર જે માહિતી મળી શકે એ મારી પૂરી મહેનત હોય કે તમને પૂરેપૂરી જાણકારી મળે. એ હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. આજ જે વિડીયો આપણે મોટો બનાવ્યો છે રજાની હિસાબેથી આવડો વિડીયો બનાવ્યો છે, નકર આપણે કાયમ આવડો વિડીયો બનાવવાનો ટાઈમ હોતો નથી. ને બીજી વાત તમને ખાસ એ પણ કરી દઉં કે આપણે વોટ્સઅપ ઉપર કે આપણા કમેન્ટનો ઘણી વખત શું છે સમયના અભાવની હિસાબે આપણે રિપ્લાય આપી શકતા નથી, પણ હું રિપ્લાય ચોક્કસ આપીશ ને. જે તમે જાણકારીને આપણે વોટ્સઅપ ઉપર તમે મને મેસેજ કર્યા છે એના બધા વિડીયો આપણે બનાવવાના છે, પણ સમય જ્યારે આપણે મળતો રહે એમ બધા વિડીયો આપણે બનાવતા રહેવું. ને આપણે ગણતરી હીરા ઉદ્યોગની A to Z માહિતી આપણી ચેનલની અંદર મળતી જ રહે, પણ થોડોક સમય લાગશે. સમય મળતા આપણે બધા વિડીયો બનાવશું અને દરેક રત્ન કલાકાર ભાઈઓને દરેક જાણકારી 100% ઉપયોગમાં આવશે એવો હેતુથી આપણી ચેનલની આપણી પૂરેપૂરી મારી પોતાની મહેનત છે. એટલે વિડીયોને ખાસ લાઈક શેર અને ચેનલને પહેલી વખત જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.